આકાશી કહેર એક સાથે 3 એટેક જે પ્રકારે આપણે વાત કરી સૌથી પહેલા ભારે વરસાદ અને ભારે પવન અને ત્રીજું છે કડકડતી ઠંડી। આગામી 24 થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી મચાવી શકે કહેર। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે। જો કે વાવાઝોડાની અસરને કારણે ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે। ઠંડીનો આવી ગયો નવો રાઉન્ડ। ઉત્તર ભારતમાં પડી રહી છે કાતિલ ઠંડી। ગુજરાતમાં જોવા મળશે શીતલહેરનો કહેર। આગામી દિવસો રહેશે ખૂબ જ ઠંડા। રાજ્યમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત રહી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઈ રાહત મળવાની નથી, જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે। નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો છે। ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, જ્યારે દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે। ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યો માટે કાતિલ ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે। રવિવારથી ઠંડી વધુ તીવ્ર બનશે। સવારે હળવું ધુમ્મસ રહેશે। સવારે અને રાત્રે ઠંડી રહેશે। મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। ઉત્તર પ્રદેશમાં હવામાન ફરી બદલાઈ રહ્યું છે। રાજ્યમાં ઠંડા પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનોના પ્રભાવને કારણે શરૂ થયેલ તાપમાનમાં ઘટાડો આગામી દિવસોમાં વધુ ઝડપી બની શકે। આગામી 4 થી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। 23 નવેમ્બરે રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેવાની ધારણા છે। પ્રદેશોના કેટલાક ભાગોમાં મધ્યમ ધુમ્મસ રહેવાની સંભાવના છે। અલીગઢ, આગ્રા, કાનપુર અને અમેઠીમાં મધ્યમ ધુમ્મસ નોંધાયું હતું। અયોધ્યા, કુશીનગર, વારાણસી, આઝમગઢ અને ગોરખપુરમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું। રાજધાની લખનૌમાં પણ સવારે હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું, જેથી દ્રશ્યતા લગભગ 800 મીટર હતી। હવામાન વિભાગે લોકોને સવારે ઘરોમાંથી બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની અને ધુમ્મસ દરમિયાન ધીમે ધીમે વાહન ચલાવવાની સલાહ આપી છે। ઠંડા પવનોને કારણે આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં સવાર અને સાંજે ઠંડી પડવાની સંભાવના છે। ठंड की भैया जोरदार शुरुआत हो गई है। कोहरा बहुत भयंकर था रात में, अभी तो सुबह छट गया है, लेकिन अभी भी कोहरा है और बहुत जबरदस्त ठंड पड़ रही है। रात में डबल कपड़े निकाले हैं घर से, है ना। इस बार फसल अच्छी होने की उम्मीद है और ठंड भी बहुत जबरदस्त होने की उम्मीद है। आज कोहरा बहुत हो गया है, आज बहुत ज्यादा कोहरा है। अभी दिक्कत तो खैर कोई नहीं है, क्योंकि इतना अभी सुबह का समय है, इसलिए ज्यादा कोहरा हो रहा है। थोड़ी देर में थोड़ा ठीक ठाक हो जाएगा। तो गाड़ी चलाने में दिक्कत हो रही है? हाँ, गाड़ी चलाने में थोड़ी सी दिक्कत हो रही है। आज बहुत कोहरा है, बहुत कोहरा है। तो गाड़ी चलाने में दिक्कत है? बहुत दिक्कत आ रही गाड़ी चलाने में। तो किस तरीके की गाड़ी चला रहे हैं? बहुत आराम से चलाओ, आराम से चलाओ, कोई दिक्कत आएगी ना। तो ठंड भी है? ठंड बहुत है, हवाएं चल रही हैं। ઉત્તર પ્રદેશની સરહદે આવેલા બિહારમાં ઠંડી ધીમે ધીમે પકડવા લાગી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે। આ અઠવાડિયે લોકોને વધુ ઠંડીનો અનુભવ થવાની ધારણા છે। ઉત્તર બિહારના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ જામવા લાગ્યું છે। પૂર્ણિયામાં સવારે લઘુત્તમ દ્રશ્યતા 800 મીટર નોંધાઈ છે। हिमाचल प्रदेश में मनाली में ठंडी और बरफवर्षा चालू है। तापमान में 2 डिग्री घटाड़ो थई शके छे। महत्तम तापमान 16 डिग्री सेल्सियस और लघुत्तम तापमान 2 डिग्री सेल्सियस रही शके छे।
આમ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધતા આપણા ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડી કહેર મચાવી શકે છે. આગામી દિવસોમાં ગુજરાત ઠંડુગાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી નાઉ.